નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર। આપ સર્વેને અક્ષય તૃતીયાના આધ્યાત્મિક મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક અક્ષય તૃતીયા, અખૂટ પુણ્ય, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ચેતનાનું મહાપર્વ। ભારતીય સનાતન પરંપરા અને હિન્દુ ધર્મમાં તહેવારો માત્ર ઉત્સવ મનાવવા પૂરતા સીમિત નથી, પરંતુ તે દરેક પર્વ પાછળ ગહન આધ્યાત્મિક, ખગોળીય અને સામાજિક વિજ્ઞાન છુપાયેલું છે। વર્ષભરમાં આવતા અનેક તહેવારોમાં કેટલીક તિથિઓ એવી છે જે સ્વયંસિદ્ધ મુહૂર્ત ગણાય છે। તેમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે વૈશાખ માસના શુક્લ એટલે કે સુદ પક્ષની તૃતીયા, જેને સમગ્ર ભારતમાં અક્ષય તૃતીયા અથવા લોકબોલીમાં અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં અક્ષય શબ્દનો અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય નથી થતો, જે ક્યારેય નષ્ટ નથી થતું અથવા જે સદાકાળ અકબંધ રહે છે। આ દિવસે કરવામાં આવેલા જપ, તપ, જ્ઞાન, દાન અને પુણ્ય ક્યારેય નાશ પામતા નથી અને તેનું ફળ અનંત ગણું થઈને પ્રાપ્ત થાય છે। આથી જ આધ્યાત્મિક ઉન્નતિની કામના રાખનાર પ્રત્યેક સાધક અને શ્રદ્ધાળુ માટે અક્ષય તૃતીયાનું પર્વ અત્યંત મહિમાવંતું બની રહે છે। જ્યોતિષીય અને ખગોળીય પરિપ્રેક્ષ્યમાં અખાત્રીજ, હિન્દુ પંચાંગ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આખા વર્ષમાં 3.5 દિવસને વણજોયા મુહૂર્ત સ્વયંસિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે। તે છે ચૈત્ર સુદ એકમ, ગુડી પડવો, વિજયાદશમી, દશેરો, કારતક સુદ એકમ, બેસતું વર્ષ, અડધું મુહૂર્ત અને વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા। અક્ષય તૃતીયાના દિવસે પંચાંગ જોવાની કે કોઈ વિશેષ મુહૂર્ત શોધવાની જરૂર રહેતી નથી। આખો દિવસ દરેક પ્રકારના શુભ કાર્યો માટે ઉત્તમ મનાય છે। જ્યોતિષીય ગણતરી મુજબ આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતપોતાની ઉચ્ચ રાશિમાં, સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજમાન હોય છે। સૂર્ય અને ચંદ્રનો આ સર્વોચ્ચ પ્રકાશ અને ઉર્જા પૃથ્વી પર સકારાત્મકતાનો સંચાર કરે છે। આથી જ આ દિવસે લગ્ન, ગૃહપ્રવેશ, નવા વેપારનો પ્રારંભ, ભૂમિપૂજન કે કોઈ પણ નવા સંકલ્પની શરૂઆત કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક મહત્ત્વ। અક્ષય તૃતીયાનું પર્વ કોઈ એક જ ઘટના સાથે જોડાયેલું નથી, પરંતુ સનાતન ધર્મના ઇતિહાસની અનેક યુગ પ્રવર્તક અને કલ્યાણકારી ઘટનાઓ આ પવિત્ર તિથિએ જ ઘટી છે, જે તેના મહત્ત્વને અનેક ગણું વધારી દે છે। ચાલો જોઈએ ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ। અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, શાસ્ત્ર અને શસ્ત્રના પ્રખર જ્ઞાતા એવા ભગવાન શ્રી પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના વંશમાં મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાના ખોળે થયો હતો। પૃથ્વી પરથી અહંકારી અને અત્યાચારી શાસકોનો નાશ કરી ધર્મની રક્ષા કરવા માટે તેમણે અવતાર લીધો હતો। માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ। રાજા ભગીરથના કઠોર તપથી પ્રસન્ન થઈને પાપનાશિની અને મોક્ષદાયિની માતા ગંગા આ જ દિવસે સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા। પૃથ્વી ગંગાના પ્રવાહનો વેગ સહન કરી શકે તે માટે ભગવાન શિવે તેમને પોતાની જટામાં ધારણ કર્યા હતા। આથી જ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ભારે મહાત્મ્ય છે। શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન। મિત્રતાનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરી પાડતી કૃષ્ણ સુદામાની કથા પણ આ જ દિવસ સાથે જોડાયેલી છે। અત્યંત ગરીબ બ્રાહ્મણ સુદામા જ્યારે પોતાના બાળસખા દ્વારિકાધીશ શ્રી કૃષ્ણને મળવા ગયા ત્યારે ભેટ સ્વરૂપે માત્ર મુઠ્ઠી પૌવા લઈ ગયા હતા। અક્ષય તૃતીયાના એ પવિત્ર દિવસે ભગવાને તે પૌવા સ્વીકારીને બદલામાં સુદામાની ઝૂંપડીને રાતોરાત સુવર્ણ મહેલમાં ફેરવી દીધી અને તેમને
અખૂટ સમૃદ્ધિનું વરદાન આપ્યું. દ્રૌપદીને અક્ષય પાત્રની પ્રાપ્તિ. મહાભારતના વનવાસ દરમિયાન જ્યારે પાંડવો જંગલમાં હતા ત્યારે તેમની પાસે આવતા ઋષિમુનિઓ અને અતિથિઓના ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ હતી. આવા સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી દ્રૌપદીને અક્ષય તૃતીયાના દિવસે એક અક્ષય પાત્ર મળ્યું હતું. આ પાત્રની વિશેષતા એ હતી કે જ્યાં સુધી દ્રૌપદી ભોજન ન કરી લે ત્યાં સુધી આ વાસણમાંથી ગમે તેટલા લોકોને ભોજન કરાવો, અન્ન ક્યારેય ખૂટતું ન હતું. મહાભારતની રચનાનો આરંભ. હિન્દુ ધર્મના મહાન ગ્રંથ અને પાંચમા વેદ સમાન મહાભારતની રચનાનો પ્રારંભ મહર્ષિ વેદવ્યાસ અને ભગવાન શ્રી ગણેશ દ્વારા આ જ દિવસે કરવામાં આવ્યો હતો. બદ્રીનાથ ધામના કપાટ ખુલવા. હિમાલયમાં આવેલું 4 ધામ પૈકીનું મુખ્ય એવા ભગવાન શ્રી બદ્રી વિશાલ બદ્રીનાથના મંદિરના કપાટ શિયાળાના 6 મહિના બંધ રહ્યા પછી દર વર્ષે અક્ષય તૃતીયાના પાવન અવસરે જ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવે છે. વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં પણ વર્ષમાં માત્ર એક જ વાર અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાનના ચરણ દર્શન થાય છે. બાકી આખું વર્ષ તેમના ચરણ વસ્ત્રોથી ઢંકાયેલા રહે છે. ખેતી અને કૃષિનું મહત્ત્વ. ભારતીય ખેડૂતો માટે અખાત્રીજ નવા કૃષિ વર્ષની શરૂઆત ગણાય છે. આ દિવસે ખેડૂતો પોતાના હળ, કૃષિ ઓજારો, બળદ અને બિયારણની વિશેષ પૂજા કરે છે. ખેતરમાં પ્રતિકાત્મક ખેડાણ કરીને સારા ચોમાસા અને મબલક પાકની કામના સાથે ભૂમિપૂજન કરવામાં આવે છે. આધ્યાત્મિક સાધના અને દાનનો અક્ષય મહિમા. અક્ષય તૃતીયા એ માત્ર ભૌતિક ખરીદીનો તહેવાર નથી, પરંતુ તે આત્માના શુદ્ધિકરણ અને પરમાર્થનો તહેવાર પણ છે. સ્નાન અને તર્પણ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીમાં અથવા ગંગાજળ જળમાં ઉમેરીને સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. પિતૃઓની શાંતિ માટે જળ અને તલથી તર્પણ કરવું અત્યંત શ્રેષ્ઠ મનાય છે. જળદાનની મહિમા. વૈશાખ માસમાં ગ્રીષ્મ ઉનાળો પોતાની ચરણસીમાએ હોય છે. પ્રખર તાપમાં કોઈ તરસ્યાને જળ પાવવું એનાથી મોટું કોઈ પુણ્ય નથી. અન્નદાન અને જપ તપ. જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર અને ફળોનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાનો વાસ્તવિક સંદેશ. સુવર્ણની ખરીદી. સુવર્ણ એ સમૃદ્ધિનું પ્રતીક ચોક્કસ છે અને આ શુભ દિવસે પોતાની ક્ષમતા મુજબ આભૂષણ ખરીદવામાં કોઈ દોષ નથી, પરંતુ તે જ આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. અક્ષય તૃતીયાનો વાસ્તવિક સંદેશ ભૌતિક સંપત્તિ ભેગી કરવાનો નથી, પરંતુ પુણ્ય સંપત્તિ એકઠી કરવાનો છે. સોનું ખરીદીને તિજોરીમાં બંધ કરી દેવાથી તે સમાજના કોઈ કામમાં આવતું નથી, પરંતુ જો એ જ ધનમાંથી કોઈ ગરીબનું પેટ ભરાય, કોઈ બાળકના શિક્ષણની વ્યવસ્થા થાય કે ગાયો માટે ચારાની વ્યવસ્થા થાય તો તે દાન અક્ષય બની જાય છે. પરમાત્માના દરબારમાં તમે કેટલું સોનું ખરીદ્યું તેનો હિસાબ નથી થતો, પરંતુ તમે કેટલા હૃદય જીત્યા અને કેટલી નિસ્વાર્થ સેવા કરી તેનો હિસાબ થાય છે. મિત્રો, આપ તમામને અક્ષય તૃતીયાની ફરી એકવાર અનેક શુભકામનાઓ પાઠવતા અત્રે હું મારી ઓડિયો બુક પૂર્ણ કરું છું. તમને જો મારી આ ઓડિયો બુક ગમી હોય તો એને લાઈક કરશો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો અને આવી જ બીજી ઓડિયો બુક સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.